છો બધા? આપણે જવાનું છે સાળંગપુર ને આપણે થઈ ગયા છે રેડી. આજે છે શનિવાર અને બસમાં જવાનું છે. તો જો તમારે વિડીયો જોવો હોય ને તો આખો બ્લોગ જોજો. અમે કઈ રીતે જાવી છીએ, બસમાં જાવી છીએ ને રિટર્નમાં ટ્રેનમાં આવવાનું છે. એટલે જોઈએ, પહેલી વાર અમે બસમાં જઈએ છીએ એટલે ચાલો જોઈએ. હાલો આખી બતાવીએ તમને ટ્રીપ કઈ રીતે અમે જાવું સાળંગપુર અને બધી વસ્તુ બતાવશું. આપણે બસમાં બેસી ગયા છે. યસ. તો એની ઉપર જ લઈ લઉં હું ઈ તો. હા લે આ બેગમાં બેયના કપડા છે. આ ફૂઈ જાય આપણે. હજી પેલા આઈ તો ખરા, પછી હુવાની કર. આવતા પેલા હુવા માટે જીવતા માણસો. બસ આપણને મળી ગઈ છે હવે ને કમ્પ્લીટ. હવે રેડી થઈ જાય, ચપ્પલ ઉપર કાઢીને પછી હુઈ જવાનું છે આપણે. ખાલી વાતું ના હુઈ જવાનું છે. આપણે થઈ ગયા છીએ લાંબા અને હવે હુવાનું પ્રયાણ કરી લેવી. થોડીક વાર ફોન ઘુમાડશું પછી હુઈ જાઉં. સવારના વાગી ગયા છે 5:30 અને ફાઇનલી હવે પહોંચી ગયા છીએ. એટલે હવે હાથ પગ મોઢું ધોવા માટે કંઈક રૂમ રાખવો છે. આપણે અંદરની સાઈડ જે રૂમ છે એમાં તપાસ કરી પણ એમાં જગ્યા નથી, એટલે અમે અહીંયા ફાઇનલી આવી ગયા છીએ. હવે જોઈએ અહીંયા રૂમ મળે છે કે નહીં. ધૂળેટીનો ફેસ્ટિવલ અને ઠંડી બહુ છે અત્યારે, તો જોઈએ હવે અહીંયા તપાસ કરી લઈએ. આપણે રૂમ મળી જાય તો આપણે 2 વાગ્યા સુધી રૂમ લેવાનો છે અને પછી આપણે પાછું રિટર્ન નીકળી જવાનું છે. જોઈએ, કારણ કે રૂમ મળી જાય એવું લાગે છે. હવે જોઈએ અંદર જઈને મળે છે કે નહીં. પછી હાલો હું તમને બતાવું. અંદર જો રૂમ મળી જાય ને તો ઉપર જઈને હું તમને બતાવું. મસ્ત રૂમ મળી ગયો છે. જો એકદમ સાફ સફાઈ વાળો અને એકદમ ક્લીન રૂમ છે. રૂમની બાલ્કનીમાંથી જો કંઈક આવો નજારો આવે છે. બહુ મસ્ત એટમોસ્ફિયર છે. સવારમાં એકદમ માઇન્ડ ફ્રેશ થઈ ગયું છે. અને હવે આપણે જો રૂમનો અંદરનો વ્યૂ તમને બતાવી દઉં. નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ હવે વાળ ઓળી લઈએ, કારણ કે આપણે વાળ કપાવીને આવ્યા હતા એટલે હવે થોડુંક હાથે દાંતીઓ તો છે નહીં, એટલે માથે હાથ ફેરવી નાખીએ. એકદમ ટનાટન રેડી. હાલો હવે આપણે જવાનું છે. હું બિનલ થઈ ગયા ને રેડી. હવે કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. હવે આપણે નીકળીશું દાદાના દર્શન કરવા માટે. સાળંગપુર દાદાના દર્શને ફાઇનલી કરી લીધા છે આપણે અને હવે કમ્પ્લીટ થઈ ગયા છે. જો વિનલબેન એની મસ્તીમાં આટા મારે છે ગાર્ડનમાં. જો હું તમને બતાવી દઉં, આ ધર્મશાળા છે. આ બધી વસ્તુ ફોટોગ્રાફી કરી લીધી છે આપણે. દાદાના દર્શન સવારમાં કરી લીધા છે. એટલે આજે સન્ડેમાં આપણો દિવસ શુભ જશે. જો મસ્ત ગાર્ડનમાં કેવા સરસ બેઠા છે કબૂતરા. જો આટા મારે છે અને હોળી ધૂળેટી છે એટલે બહુ જ પબ્લિક છે સાળંગપુર. જો બંધ કરું. તમને જો બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો અને કોમેન્ટ કરજો કે શું વસ્તુ તમને આજના બ્લોગમાં ગમી. અહીંયા છે ને ફેર ટાઈપનું ઓર્ગેનાઇઝ કર્યું હતું, એટલે કેવું અહીંયાના લોકલ જે પબ્લિક હોય ને એ બધી વસ્તુ માર્કેટમાં સેલ કરી શકે અને લોકો અહીંયા વિઝિટ કરે એટલે એને પ્રોત્સાહન મળી શકે. જો છે બધી જ વસ્તુઓ જો મસ્તીનું ઓર્ગેનાઇઝ કર્યું હતું. પણ અમે અહીંયા છે ને જો ખાલી એક જ્યુસ પીધું અને જમરૂકનું જ્યુસ હતું, બહુ મસ્ત એ પીધું. તો હવે ફાઇનલી વાગી ગયા હતા 2 અને બપોરનું ખાવાનું બાકી હતું, એટલે અમે મગાવી લીધો ચીઝ બટર ઢોસો. બરાબર, આપણે સાળંગપુરની કેન્ટીનમાં, અને આ પાઉંભાજી ને વેફર. બરાબર, એટલે બાઇટિંગ તો જોઈ જ આપણે. એટલે મસ્તીનું ખાઈને પછી પાછા હવે આપણે રિટર્ન નીકળી ગયા ઉપર રૂમમાં જવા માટે. થોડોક ટાઈમ આરામ કરીએ. આરામ કર્યા પછી આપણે નીકળવાનું છે ટ્રેનમાં જવા માટે. એટલે થોડોક ટાઈમ આરામ કરશું. ફિનાલે મમરા લઈ લીધા. એટલે હવે જો ચાલતા જઈએ છીએ આગળ. બહુ જ મોટી આ બનાવ્યું છે જે નિવાસ સ્થાન માટે. ઘણી બધી રૂમો છે આમાં. એટલે જો તમારે આવવું હોય ને તો અહીંયા આવતા રહેજો દાદાના દર્શન કરવા માટે. અને જો તમારે રોકાવું હોય તો અહીંયા પણ આવતા રહેજો. એકદમ મસ્ત સાફ સફાઈ છે અને બધી જ વ્યવસ્થા છે. ગરમ પાણી મળી રહે તમને. કોમેન્ટ કરી દેજો શું તમને બ્લોગમાં મજા આવી નહીં. બ્લોગ આવા નવા જોવા હોય ને તો ફોલો કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને એનાથી અમને મોટિવેશન મળે નવા બ્લોગ બનાવવા માટે. તમારે જો દાદાના દર્શન કરવા હોય ને નિરાતે, તો પછી ને કોઈ ફેસ્ટિવલમાં નહીં આવવાનું, પણ આમ આડાવારે આવો ને તો નિરાતે તમારે દર્શન થાય અને મજા આવે એમ. અત્યારે ટ્રાફિક હોય ને એટલે બહુ મજા ન આવે. જો પોગી ગયા છે. અમારો A138 નંબરનો રૂમ છે. ફાઇનલી હવે દરવાજો ખોલીને અંદર જાશું હવે અમે, અને પછી થોડોક આરામ કરીને નીકળશું ટ્રેનમાં. ચાલો હવે હું તમને છે ને ત્યારે આપણે મળીએ જ્યારે સ્ટેશન ઉપર આપણે ભેગા થાય. તો કેમ છો મિત્રો? ફાઇનલી અમે બપોરનું ખાવાનું ખાઈને આવી ગયા છીએ. હવે
એટલે હવે બધી વસ્તુ પેકિંગ કરશું, પેકિંગ કરીને હવે નીકળશું. બરાબર, ચાલો હું તમને આગળ બતાવું. ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ, કમ્પ્લીટ બેગ પેક કરી લીધું છે. અને તું શું ખાશું? જાંબુ. જાંબુ નવીન પ્રકારના કંઈક જાંબુ છે, જો છે ને કંઈક નવીન પ્રકારના જાંબુ છે, હવે જોઈએ. બહુ મીઠા ગામડાના પણ છે. એકદમ હા, એકદમ નેચરલ અને મીઠા જાંબુ છે. આને આપણે કરી દઈએ ક્લોઝ, કારણ કે આ મંદિરની જગ્યા છે એટલે આપણે વ્યવસ્થિત એને ક્લોઝ કરી દઈએ. જેવું હતું એવું એઝ ઇટ ઇઝ એને પાછું આપી દઈએ આપણે. ચાલો, આમાં બધી વસ્તુ લઈ લીધી. બધું જ આવી ગયું છે. ચાલો, ડન. મારો તાળું. ફાઇનલી હવે બધી જ વસ્તુ પૂરી થઈ ગઈ ને થેલો લઈને હવે નીકળ્યું છું. લક્ઝરી વિલામાં રહેતા હોય ને આમ લક્ઝરી વિલામાંથી આમ બહાર આવતા ને એવું એક્સપિરિયન્સ થયો છે. એવી વાઇબ આવે છે અત્યારે આવતો. બહુ એટલે બહુ જ સારી સુવિધા છે. તમે સાળંગપુર આવો ને તો આ જે આ શું કહેવાય? આ આપણે નિવાસ, આ નિવાસમાં તમે વહી આવજો. જો આ બતાવું, બહુ મસ્ત રહેવા જેવી જગ્યા છે. આવો એટલે અહીંયા જરૂર ચોક્કસથી મુલાકાત લેજો. આ જે છે ને એની પાછળની સાઈડ છે, સાળંગપુર મંદિર છે એની પાછળની સાઈડ છે, અને પહેલું છે તો એની બાજુમાં જ છે. આ હમણાં નવું બન્યું છે. હા, પણ ફેસિલિટી એક નંબર છે. સાફ સફાઈમાં બધી રીતે એક A1 નંબર, કાંઈ ઘટે નહીં. અને ખાવાનું કેન્ટીન ઓપન થઈ ગયું એટલે કાઠિયાવાડી ખાવાનું તમને મળે. અમે તો એમ કહું છું મંદિરમાંથી ક્યાં બહાર જવું છે હવે? ફાઇનલી પહોંચી ગયા અમે બોટાદ જંકશનમાં. ચાલો અંદર જઈ. કેમ ત્યાં કંઈક આમ પ્લેટફોર્મ સારું ગોતીને ત્યાં બેસી ને પ્લેટફોર્મ ઉપર 2 કલાક બેસવાનું. ચાલો હવે ટ્રેન આવી ગઈ છે એટલે આપણે હવે ચડી જાવ ટ્રેનમાં. આપણો કોચ છે B3 3 ટાયર AC છે. ચાલો ચાદર પાથરી દીધી છે અને સાલ પણ રેડી કરી દીધી છે. ચાલો સૂઈ જઈએ હવે અને ફાઇનલી 1 વાગે આપણે સુરત પહોંચી જશું. ચાલો મળીએ, ટાટા, બાય બાય. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે કાલના, તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ, ચાલો બાય.